ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે મારે જવાનું છે એક એડવર્ટાઇઝમેન્ટ છે ને એના પર્પઝથી એક શૂટિંગ માટે. તો ચાલો હું તમને મારી સાથે લઈ જાઉં. તો મેં તમને બધાને કીધું હતું કે હું એક જગ્યાએ શૂટિંગમાં જાઉં છું. આ બધા ચોલી છે મેનવેડ બ્રાઇડ એન્ડ ગ્રૂમ કરીને છે મોરબીમાં, એસપી રોડ ઉપર સરદાર પટેલવાળું જે બિલ્ડિંગ છે ને, હા ત્યાં જ આ બધા ચોલી છે. રેન્ટના ભાવમાં આપણે લઈએ છીએ ને, હા એ સેલ કરી દેવાના છે 1000થી લઈને 4000 સુધીમાં. જે તમે આમ કહેવાય ને કે પિન્ટરસ્ટમાં સર્ચ કરી રહ્યા છો, બધા જ એટલે બધા ચોલી બહુ એટલે બહુ સરસ છે, જે સેલ કરી દેવાના છે. જે કોઈને પણ લેવાના હોય ને ફટાફટ અહીંયા આવીને પહોંચી જાજો. અને હમણાં થોડીક વાર પછી શૂટ થશે, અને શૂટ પછી મારે બોનાઝામાં આઈબ્રો કરાવવા જવાનો છે. એટલે અહીંયા આપણે જાશું ને પછી જાશું ઘરે. તો આપણું મસ્ત મજાનું શૂટ થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ. અને હવે આપણે જાશું બોનાઝામાં આઈબ્રો કરાવવા માટે. તો ગાઈઝ આપણે ઘરે જાય અને કાંઈ લીધા વગર જાય એવું પોસિબલ નથી. તો મસ્ત કેરીનો ઠંડો ઠંડો રસ અને છોલે ભટુરે લઈ લીધા છે, કારણ કે કેટલાય દિવસથી મને છોલે ભટુરે જમવાની ઈચ્છા છે. એટલે હું એક સ્પૂન જ એમાંથી ટેસ્ટ કરીશ, પણ કંઈ ટેસ્ટ. અને કેરીનો દાબો નાખ્યો છે યાર, પણ રસ તો પીવા તો મને એમ કાંઈ વાંધો નહીં. બાર જ પી લેવા થઈ ગયા હતા ફ્રી. અને મારી જો ઉમા દેવી ખાઈ છે હમણાં જ હજી બેઠી હક કરીને. એની યારે હું વાતું કરતી હતી. છે ને આપણું દૂધ સરસ મજાનું ગરમ થાય છે, અને હું આ છે ને વિપ્ડ ક્રીમ જે છે એનાથી હું મસ્ત દૂધને હલાવી રહી છું. અને છે ને આપણે શુગર ફ્રી આઈસ્ક્રીમ બનાવવાનું, કારણ કે પોસિબલ થાય એઝ પોસિબલ જ આપણે શુગર કન્ઝ્યુમ કરતા નથી. એની અંદર આ જીગરી પાવડર જે છે એને આપણે નાખીશું 3 થી 4 ચમચી. ભલે કલર ચેન્જ થઈ જાય, પણ આપણે શુગર કન્ઝ્યુમ કરવાની નથી, કારણ કે હેલ્થ માટે જરાય સારી નથી શુગર. હવે શુગર નાખ્યું એટલે શુગરની બદલે આપણે ચગરી પાવડર એટલે કે ગોળનો પાવડર, કે જે ડીમાર્ટમાં અને નજીકના સ્ટોર પર મળી જાય છે. ચગરી પાવડર પછી મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ડ્રાય ફ્રૂટ આની અંદર એડ કરીશું આપણે. અને એના પછી આપણે આની અંદર ટોસ્ટ નાખીશું અને આપણે બહાર કાઢી લઈશું. હું આની અંદર 5 ટોસ્ટ એડ કરું છું. તમને જેટલા ફાવે એટલા તમે એડ કરી શકો છો. અને હવે આપણે આને સરસ ઘટ થવા દઈશું. જ્યાં સુધી ટોસ્ટ ન પલટી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. મસ્ત મજાના આપણા ટોસ્ટ છે એકદમ સોગી થઈ ગયા છે. હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું. મારી યારે કંઈ કેવું થયું કે આમ જો મિક્સચર મારી મમ્મીનું રિએક્શન તો નકટાની જેમ બ્લેન્ડર લઈને મેં આ કર્યું. હવે જોઈએ આ ક્યાં સુધી પહોંચે. તો ગાઈઝ મમ્મી તો ઘણી બધી ખીચાણી, ઇનફેક્ટ પપ્પાની ખીચાણી રાખે શું આવું કરતી રહેતી હો તને કદાચ તૈયાર આઈસ્ક્રીમ ખાને. પણ મને એવું તો કંઈક બનાવવું એમ સમજાણું. તો આપણે ઢીટ થઈ ગયા અને મસ્ત આઈસ્ક્રીમ બનાવી નાખો. અને આ મેસી બંધ સાથે જ હું જાઉં છું મામાના ઘરે ફ્રીઝરમાં મૂકવા, કારણ કે આપણા ફ્રીઝરમાં જરાય જગ્યા નથી. આવી ગયા છે મામાના ઘરે. અને મામાના ઘરે જો ઘનશ્યામ મહારાજની કેટલી સરસ પ્રતિમા છે. અમારા મોસાળમાં સ્વામિનારાયણ ધર્મ પાડે છે, એટલે બધા સ્વામિનારાયણ જો કેટલા સરસ છે. બધા કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી નાખજો.